તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ન્યૂઝ ચેનલમાં। અવનવી રાજકીય સામાજિક મુદ્દા, આમ જનતાની સમસ્યા, બ્રેકિંગ ન્યૂઝ, જનહિતની ખબરો સૌથી પહેલા જોવા માટે અમારી ગુજરાતી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો। જે ગઈકાલથી ઝઘડિયા ખાતે આવેલી નાઇટ્રિક્સ કેમિકલ ઇન્ડિયા લિમિટેડ કંપનીના વર્કરો 15 દિવસથી પગાર વધારો, કંપની એમ્પ્લોઈઝ તરીકે નીમવા તથા પીએફ અને પગાર સ્લીપ જેવા 13 મુદ્દા ધ્યાનમાં લઈને વર્કરો હડતાલ પર ઉતર્યા હતા। તેમાં કાલથી ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા પણ કામદારો માટે આંદોલન પર બેઠા હતા, જેમાં કાલનો આખો દિવસ અને આખી રાત અને આજના દિવસ દરમિયાન વર્કરો અને ચૈતરભાઈ અને સામાજિક આગેવાનો તથા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ એ કામદારોને ન્યાય માટે સમર્થન આપ્યું હતું અને આજે સવારથી ચૈતરભાઈ વસાવાના બંને ધર્મપત્નીઓએ પણ હાજરી આપી હતી અને ગઈકાલે કંપની મેનેજમેન્ટ સાથે 2 વખત અને આજે 1 વખત એમ 3 વખત મીટિંગ કર્યા બાદ સુખદ આંદોલનનો અંત આવ્યો। ચૈતરભાઈના જણાવ્યા અનુસાર કંપની મેનેજમેન્ટ સાથે વાત કરી ને કંપનીએ જે 13 માંગો હતી તેમાંથી 11 આજે અને અત્યારથી જ લાગુ કરીએ છે અને બીજી માંગણીઓ જે પગાર વધારો છે તે 1 એપ્રિલથી લાગુ કરીશું તેમ કંપની મેનેજમેન્ટ દ્વારા જણાવવામાં આવ્યું। ત્યારબાદ કંપની મેનેજમેન્ટે જણાવ્યું કે પહેલા જેમ 50 કામદારોને કંપની એમ્પ્લોઈઝ તરીકે લીધા છે તેમજ આ કામદારોને પણ અમારી બોર્ડ ડિરેક્ટરની બેઠક મળશે તેમાં નિર્ણય લેવાશે અને કંપની દ્વારા જણાવવામાં આવ્યું કે બહારના વ્યક્તિને કાયમી તરીકે નહીં લઈએ, આમાંથી જ કંપની એમ્પ્લોઈઝ તરીકે સિલેક્ટ કરીશું। ત્યારબાદ ચૈતરભાઈ અને વર્કરોના લીડરો અને આગેવાનો સાથે ચર્ચા કરી બધાની સંમતિપૂર્વક આંદોલનનો સુખદ અંત આવ્યો।